બરોબર વાડીમાં લીલા લીલા સમ દેશી કારેલા જામ્યા છે અને વાડીમાં તે આ વર્ષનો વરસાદનો માહોલ ખૂબ જ સારો રહ્યો છે. પણ ભાઈ હવે આપણા બળતણ તો ભીંજાઈ ગયા છે, પણ કાંઈ વાંધો નહીં, ચલાવી તો લેવું પડશે, એમાં તો કાંઈ ચાલશે નહીં. હવે કારેલા સુધારી લેવી, તીખા તીખા શેડિયા મરચા પણ આપણે સુધારી લીધા છે. પણ ભાઈ વાડીમાં જમવાનો કાંક માહોલ અલગ જ હોય છે હો. હવે ઘણા ખરાને તો કારેલાનું શાકનું નામ પડતા જ મોઢું બગડી જાય છે. પણ વાલા, હું તમને ગેરંટી આપું છું, આ શાક તમે આવી રીતનું એક વખત બનાવીને ખાવ, મોઢું બગડે તો મારા કહેજો. એમની માલપા નાખ્યું છે વડોદરાનું સવાણું અને મરચા, ટમેટા, આદુ, લસણ થી ભરપૂર કારેલા આપણે ભર્યા છે, તો આમાં કેનું મોઢું બગડે રામ? હવે આ વિડીયોમાં તો હું પૂરું ડિટેલથી તમને નહીં સમજાવી શકું, પણ જો ફૂલ વિડીયો આપણો યુટ્યુબમાં આવી ગયો છે, આની આ ચેનલની મુલાકાત લો. અને હા ભાઈ, હવે મારું કાઠિયાવાડી માટીનું વાસણનું ભાણું પડી ગયું છે અને હું ભાઈ તો હવે જમી લઉં છું. તો ભાઈ રામે રામ સૌને.